સો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે અમે ફરી વખત હું ને અજયભાઈ જઈ રહ્યા છીએ કમળાઈમાના ડુંગરે, કેમ કે આજે સરસ મજાનો કમળાઈમાનો પવિત્ર એવો તહેવાર છે. તો આજે સૌ બધા ભાવિક ભક્તો માનવીય કમળાઈના દર્શન કરવા માટે આવવાના છે. તો અત્યારે અમે છીએ હાલ ફિલહાલ ભગોડાની બાજુમાં પહોંચી ગયા છીએ અને રસ્તા પર છીએ અને ત્યાંનું જે વ્યૂ છે એ અમે તમને બતાવવાના છીએ. તો શું કહેશો અજયભાઈ તમે? આ વિડીયોમાં દોસ્તો કન્ટિન્યુ રહેજો તો બહુ મજા આવશે. તો ત્યાં આપણે દર્શન કરવાના છે અને ઘણું બધું પબ્લિક તો દર વર્ષે હોય છે. તો આ વર્ષે કેટલું પબ્લિક છે તે આપણે જોવાનું છે અને શું નવી સુવિધા છે તે જોવાનું છે. તો આપણે જલ્દીથી ત્યાં જઈને મળીએ. તો ચાલો અમે નીકળીએ અત્યારે માં કમળાઈમાના દર્શન કરવા. હું પણ રેડી થઈ ગયો છું, રૂમાલ બાંધી દીધો, ચશ્મા પહેરી લીધા, કેમ કે ગાડી ઉપર આપણે લૂ ન લાગે એના માટે સેફટી માટે સરસ મજાનો રૂમાલ બાંધ્યો છે. ને હવે આપણે મળશું માં કમળાઈમાના સાનિધ્યમાં. તો મિત્રો અમે અત્યારે બગદાણા પહોંચી ગયા છીએ અને બગદાણા પેટ્રોલ પંપ જો પેટ્રોલ પુરાવા હતું ભાઈ ગયા છે. તો પેટ્રોલ નાખી અને ત્યાર પછી અહીંથી નીકળવાના છીએ. અને ગયા વર્ષે તો રસ્તો બહુ ખરાબ હતો, તો કેવો રસ્તો છે તે પણ આપણે જોવાનું છે અને અહીંથી થોડુંક દૂર છે. ગાડી અત્યારે થોડી ચડી ગઈ અને ગયા વર્ષે પણ રસ્તો આવો જ હતો. બહુ રસ્તો યાર બહુ ખરાબ રસ્તો છે. લગભગ 2 વર્ષથી અમે લોકો આવીએ છીએ અને રસ્તો બહુ ખરાબ થઈ ગયો. તમને રસ્તો છે કેવો છે એ બતાવું અને ઘણા લોકો અત્યારે જઈ રહ્યા છે તે પણ બતાવું ને યાર. રસ્તાની વાત કરીએ તો હાવ ખરાબ, હાવ એટલે હાવ. તો જો આ રીતનો રસ્તો છે, સેટ શું કહેવાય કે રસ્તો જ છે પણ હાવ ખરાબ છે. તો આગળ હજી તમને ખરાબ રસ્તો આવે એ બતાવું. રસ્તો જોતા તો યાર હોશ ઉડી જાય કે કેમ જવું, પણ જવું જ જોઈએ, કેમ કે તમારા માટે માં કમળાઈના દર્શન કરાવવાના છે તમને. જોઈ શકો છો કે જે 4 વ્હીલું છે તે બધી હજી પણ ઉપર જાય છે, કેમ કે રસ્તો તો એવો બની ગયો. તો બધા લોકો મહેનતથી ચડાવી રહ્યા છે. અને શું કેવું તમારું? સુવિધા બહુ એકદમ સારી છે અને રસ્તો પણ સારો છે. ઘણા લોકો નીચે વાહન મેકી અને પગપાળા ચાલીને ઉપર જાય છે, જેમ કે અમે પણ ગાડી નીચે મેકી દીધી. અત્યારે બધે પહોંચી ગયા છે, પણ હાંફી ગયા છે, થાકી ગયા છે અને આમ મજા આવે છે. જો બધા લોકો અત્યારે દર્શન કરી પણ વી આવ્યા છે અને રિટર્ન બધા જો જાય છે. જો ને અમે લોકો હવે ઉપર જઈએ છીએ અને સરસ મજાની સુવિધા એટલે થઈ ગઈ, એટલે સારું કહેવાય. તો અમે લોકો અત્યારે ઉપર જઈએ છીએ. હવે ચાલો હવે આપણે ઉપર જઈને મળીએ. અમે લોકો મિત્રો ડુંગર અડધો તો ચડી ગયા અને સરસ મજાની સુવિધા એટલે કે રોડ છે તે થઈ ગયેલો છે અને ઘણા લોકો છે બાઇક લઈ પણ જાય છે. તો અમે લોકો છીએ અત્યારે ચાલીને જઈએ છીએ. તો સરસ મજાનો સુવિધા થઈ ગઈ છે, કેમ કે ગયા વર્ષે રોડ નહોતો બન્યો અને ઘણા લોકો છે તે અત્યારે બાઇક લઈને, અમે લોકો તો નીચે બાઇક મૂકી અને જઈએ છીએ. અને બધા લોકો છે અહીંયા 2 વ્હીલ લઈને આવે છે. તો આપણે આગળ જોવાનું છે કેટલી સંખ્યામાં દર્શન કરવા આવે છે બધા લોકો તે. તો કન્ટિન્યુ રહેજો. ચાલો આગળ જઈને આપણે મળીએ. તો ફાઇનલી દોસ્તો આપણે જો આવી ગયા છીએ ઉપર અને જો અહીંયા છે આ બધું સહેલું પાર્કિંગ અહીંયા હોય છે અને અહીંયા સુધી રસ્તો બનેલો છે. અને અહીંયા જો નાના બંને સ્ટોલ છે અને અહીંથી નીચેલું વ્યૂ આપ જોઈ શકો છો. જે આ સામે મંડપ છે ત્યાં રસોડું છે અને બહુ સરસ મજાનું વ્યૂ છે ને આપણે ટૂંક જ સમયની અંદર માં કમળાઈના દર્શન કરવાના છે. તો જો અહીંયા અજયભાઈ છે. તો શું કહેશો અજયભાઈ? કાંઈ નહીં, થોડા થાકી ગયા અને બહુ મજા આવે અને ઘણા લોકો અત્યારે છે દર્શન કરવા આવી રહ્યા છે. તો આપણે પણ ઉપર જવાનું છે અને ફૂલ એન્જોય કરવાની છે. તો કન્ટિન્યુ રહેજો. અને અત્યારે ઘણા શ્રદ્ધાળુ છે તે દર્શન કરવા આવી રહ્યા છે. તો અમે લોકો પણ ઉપર જઈએ અને ઉપર જઈને હવે આપણે મળશું અને ઉપરનું લોકેશન ટોટલિંગ છે તે તમને બતાવવાનું કોશિશ કરશું. તો વિડીયોમાં રહેજો. ચાલો આપણે જઈએ હવે ઉપર. અહીંયા શું કહેવાય કે નીચેથી જ્યાંથી બાઇક અમે પાર્ક કરી છે ત્યાંથી ચાલતા આવ્યા એટલે અહીંયા થાકી ગયા હતા એટલે થોડો પોરો લીધો છે ને હવે પોરાની બાદ ઇન્ટર બાદ હવે જઈશું આપણે આગળ. મંડપ છે તો અહીંયા સરસ મજાની દર વર્ષની જેમ અહીંયા પ્રસાદી રૂપે લચ્છી પીવડાવવામાં આવતી હોય છે. જો અહીંયા ઘણા બધા ભાવિક લોકો જે છે અહીંયા લચ્છીની પ્રસાદી પણ લે છે અને આપણે પણ લચ્છીની પ્રસાદી લેવાની છે. શું કહેવો જોઈએ ભાઈ? મિત્રો દર વર્ષની જેમ અહીંયા જે લોકો ઉપરથી થાકીને ઉપર આવે તો તેના માટે લચ્છીની સુવિધા હોય એ પણ એકદમ ફ્રીમાં હોય છે. તો ઘણા લોકો અત્યારે લચ્છીનો લાવો લે છે. તો આપણે લોકો પણ લચ્છી થોડીક પીશું અને એન્જોય કરીએ. અને ઘણા લોકો અત્યારે લચ્છી પીવે છે તે પણ આપણે જોઈએ.
લચ્છીનું સરસ મજાનું વિતરણ થાય છે. તો જો અમે લચ્છીનો એક ગ્લાસ ઓલરેડી લીધો છે ને આમાંથી અમે બંને પીવાના છે. જો આ તો ભાઈ લચ્છી પ્રસાદી લઈ લીધી છે. તો સરસ મજાની દહીંની લચ્છી અહીંયા પ્રસાદી રૂપે આપવામાં આવે છે. દરેક ભાઈ ભક્તોને એકદમ ફ્રીમાં હોય છે એટલે બધા લોકો અહીંયા લચ્છીની પ્રસાદી લેવા માટે આવે છે. ને જોઈ શકો છો સામે બધા ટાંકા છે એ બધા ટોટલિંગ લચ્છીના છે. તો પેલી બાજુ પણ છે અને આવી રીતની સુવિધા આપ જોઈ શકો, સરસ મજાની સુવિધા. ઘણા લોકો છે અત્યારે લચ્છીની પ્રસાદી લઈ રહ્યા છે. અને સરસ મજાની દોસ્તો મેં લચ્છીની પ્રસાદી લીધી છે અને અજયભાઈ તો નથી લીધી કેમ કે મેં લીધી છે અને મેં લીધી એટલે આવી ગયું. તો જો અહીંયા સરસ મજાનો જે ઢોલ વાગે છે અહીંયા કમાઈને ફક્ત પ્રગટવાના છે. તો જો અહીંયા પરંપરાગત રીતે આવી રીતે ઢોલ પણ વગાડતા હોય છે. જો અહીંયા ઘણા બધા લોકો દર્શન કરવા માટે જાય છે અને ઘણા બધા લોકો દર્શન કરીને આવે પણ છે. અને પવનના લીધે જેવા કાપડ પણ ઉતારી રહ્યા છે. જેવા કાપડ છે બધી મંડપ પરથી નીચે ઉતારે છે. તો જો અહીંયા જે હમણાં કાપડ ઉતારતા હતા તો એ મંડપનું કાપડ ઉતારી લીધું છે ને એકદમ ફ્રી જગ્યા થઈ ગઈ છે. અને અમે પણ ફ્રેશ થઈ ગયા છીએ ને હવે જઈ દર્શન કરવા. ફાઇનલી દોસ્તો આપણે અત્યારે આવી ગયા છીએ કમળાઈમાના મંદિરે. અને ગયા વર્ષે દોસ્તો અહીંયા મંદિરનો પ્લાનિંગ નહોતો. ઓલરેડી આ વર્ષે આપ જોઈ શકો છો કે સરસ મજાનું માં કમળાઈમાનું મંદિર બનવા જઈ રહ્યું છે. તો ચાલો આપણે માતાજીના દર્શન કરીએ ને ત્યાર પછી જે અહીંયા હોલી દહન થાય તે આપણે જોઈએ. તો જો આ સરસ મજાનું માતાજીનું મંદિર અને દર્શન કર્યા ને ત્યારબાદ અમે જો અહીંયા ખુલ્લી જગ્યામાં આવી ગયા છીએ. તો કેવું લાગે અજયભાઈ? અહીંથી આપણે સરસ મજાનું લોકેશન જોવા મળે અને સરસ મજાની જગ્યા છે. તળાવ પણ પેલી બાજુ છે ને સરસ મજાનું લોકેશન તે તમને બતાવી અને સુંદર મજાનું અહીંની વ્યૂ આવે છે. અને ઘણા લોકો સેલ્ફી પોઈન્ટ પણ અહીંયા પાડે છે. તો સેલ્ફી પણ ઘણા લોકો પાડે છે. તો તમને બતાવું અહીંનો જે ટોટલિંગ વ્યૂ છે તે. તો ચાલો જલ્દી આપણે જોઈએ. તો પ્રથમ તો દોસ્તો આ બધું ડુંગરાળ વિસ્તાર છે ને પેલી બાજુ આપ જોઈ શકો છો કે તળાવ નથી પણ ઓલરેડી શેત્રુંજી ડેમ છે. ને અહીંયા પણ એક કંઈક મંદિર છે. તો તમારે કંઈ સેલ્ફી નહીં લેવી? સેલ્ફી તો ઘણા લોકો લે, તો આપણે શું લઈને સરસ મજાનો વ્યૂ છે અત્યારે આપણે નિહાળીએ. તો પછી આપણે જવાનું છે જે કમળા માણી પગથાવે ચા હોળી, તો તે પણ આપણે જોવાનું છે. તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો ને અત્યારે આપણે એન્જોય કરીએ છીએ વ્યૂ છે તે. દોસ્તો આપણે અહીંયા જે કમળા પ્રગટવાની છે તો તેના દર્શન કરવાના છે. તો અહીંયા જો સરસ મજાની તૈયારી શરૂ છે. તો જો અહીંયા કેટલા બધા લાકડા પણ ગોઠવેલા છે. અને ત્યાર પછી એની અંદર જો કપાસિયા છે, શ્રીફળ છે, લાકડા છે અલગ અલગ અને ગાયના સાણા એવી રીતનામાં લગાવેલું છે. જો અહીંયા સરસ મજાનું જે અહીંયા હોલી પ્રગટાય એ અલગ અહીંયા સ્થાનક છે. બાજુમાં મંદિર છે અને એની બાજુમાં જ અહીંયા હોલી પ્રગટતી હોય છે. દર વર્ષની જેમ ટૂંક સમયમાં અહીંયા પણ હોલી પ્રગટવાની છે. આવી રીતની તૈયારી ચાલુ છે. તો આપણે ફક્તે તે પણ જોવાનું છે. ને આ બધું જો ઘણા લોકો છે, બધા લોકો અત્યારે વેઇટિંગમાં છે કે ક્યારે પ્રગટાવે ને બધા લોકો છે દર્શન કરે. તો પબ્લિક આપ જોઈ શકો છો કે જાજી સંખ્યામાં અત્યારે અહીંયા દર્શન કરી રહ્યા છે.
सर्वकार्य श्रोता मंगलम भगवान विष्णु मंगल गुरुदेव मंगलम पुनरेकाक्ष मंगलाय। દોસ્તો આપ જોઈ શકો છો કે જે કમળાઈ માની પ્રદક્ષિણા કરી રહ્યા છે જે લોકો છે તે થોડી જ વારમાં દોસ્તો પ્રદક્ષિણા ચાલુ થઈ ગઈ છે અને થોડી જ વારમાં પગઠાવાની છે જે કમળા ઉતાણી છે તો વિડીયોમાં રહેજો. વિડીયોમાં રહેજો તો કે અહીંથી કમળાઈ માને પગઠાવવામાં આવશે. જોઈ શકો છો કે કમળાઈમાં પગઠાવી રહ્યા છે અને પગઠાવી જો આપ જોઈ શકો છો કે આવી રીતના પગઠાવે છે. દર્શન કર્યા